વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. અત્યાર સુધીના વિડીયોમાં આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મારો છેલ્લો વિડીયો સલાહ અને મનોપચાર પ્રકરણનો હતો, જે આપણું 7મું પ્રકરણ છે. વચ્ચે કેટલાક કારણોને લઈને આપના વાલી શ્રીઓ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. હવે આગામી બોર્ડ પરીક્ષામાં આપ કેવી રીતે સફળ થઈ શકો એ સંદર્ભે બધી વાતો કરેલી. એટલે ક્યાંક આપણે આપણા વિડીયો બનાવવાની બાબતમાં થોડા વિલંબિત થયા તો ક્ષમ્ય કરશો. વાલીશ્રીઓને એક આગ્રહ હતો વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોમાં વિષય પહેલા થોડી વાત લઈ લઉં કે તમારા વાલીશ્રીઓનો આગ્રહ હતો કે સાહેબ જે વાતો તમે અમને કરો છો એ વાતો બાળકોને બોલાવી અને આ આપણું જે પ્રકરણ છે સલાહ અને મનોપચાર એની સાથે જ જોડાયેલી બાબતો કે એમનું મોરલ ના તૂટી જાય, એમનું મનોબળ દ્રઢ રહે, એટલા માટે કેટલીક વાતો તમે અમારા બાળકોને કરો તો મેં કહ્યું મારા નેક્સ્ટ વિડીયોમાં હું એ વાતોને ક્યાંક આવરી લઈશ. મિત્રો, ગયા વર્ષે તમે આપણી સાથે હતા. ધોરણ 11 નો અભ્યાસક્રમ આપણે વર્ગખંડોની અંદર મિત્રો ચલાવ્યો હતો. પરંતુ જાણીએ છીએ પ્રમાણે કોરોના મહામારીને લઈને આ સમગ્ર વર્ષ તમે શાળામાં આવી શક્યા નથી. સરકારશ્રીના પ્રયત્નો પણ તમને શિક્ષણ આપવા માટેના થયા છે. પણ આપણે સામાન્ય પ્રવાહ આર્ટ્સના વિદ્યાર્થીઓ તમને ખબર છે કે ભાઈ સરકારી પ્રયત્નોમાં આપણા વિષયોનું જે આવવું જોઈએ એ નથી. એટલે કે શાળાની કેશા યુટ્યુબ ચેનલ ઉપર આપણે પોતાના શિક્ષકો, આપણી શાળાના શિક્ષકો દ્વારા વિડીયો તૈયાર કરીને મૂકવાનો પ્રયત્ન કર્યા છે અને ક્યાંક જે તે વિષયના તજજ્ઞોના સારા વિડીયો હોય તો પણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોતા હશો, જોવા જોઈએ. અને કિસ્સે બનાવો સહારો સાથે સાથે વાંચવાની બાબત પણ ખરી, વાલીઓનું માર્ગદર્શન પણ ખરું, અને બધાને સાથે લઈને આપણે આપણો અભ્યાસક્રમ પૂરો કરવાનો છે, સાથે સાથે તમારે પરીક્ષા આપવાની છે. મિત્રો, મારા વિડીયોમાં કેટલીક શિખામણની વાતો છે, માફ કરજો મને, પણ બોર્ડ પરીક્ષા લેવાની છે એ ફાઇનલ વસ્તુ છે. આ સમજી લેવાનું. તમને કોઈ માસ પ્રમોશન મળશે નહીં, કોઈ 0 વર્ષે જાહેર થવાનું નથી. નવું માળખું આપવું, બોર્ડ પેપર કેવા આવશે એ તમારા સુધી પહોંચાડી દીધું છે અને જે તે વિષયની બ્લુપ્રિન્ટ સાથે સાથે એક પ્રશ્નપત્ર પણ તમારી પાસે આવી ગયું છે. એ તમારે લખવાનું છે અને મહાવરો કરવાનો છે. પછી અમે જે કસોટીઓ તમારા સુધી મોકલીએ છીએ, વિદ્યાર્થી મિત્રો પ્રામાણિકતાથી લખવાની છે કે આપણે પહેલા પ્રશ્નો વાંચી લઈએ. ભલે તમે ગાઈડમાં જોઈને વાંચી લો, અપેક્ષિતમાં જોઈને વાંચી લો, પણ જ્યારે લખવાનું થાય કે કસોટી લખવાની થાય ત્યારે મારી તમને નમ્ર વિનંતી છે કે તમે મહેરબાની કરીને પુસ્તક ગાઈડનો સહારો લીધા વિના લખો તો તમે તૈયાર થશો. કે બોર્ડ પરીક્ષામાં તમે જાણો છો કે ક્યાંય તમને એ પ્રકારનો લાભ એ મળતો નથી, મળશે પણ એ ગુનાહિત પ્રવૃત્તિ છે.
એટલે આપણે તૈયાર થવાનું છે કે એકમ કસોટી લખવા ખાતર લખીને શાળામાં મોકલાવી દીધી અને કામ ચલાવી લીધું એવું ન કરવાનું. બીજું મિત્રો, ક્યાંય પરીક્ષાનો ડર ના રાખવો તમારે. આપણે સામાન્ય પ્રવાહમાં છે, આપણા થિયરિકલ વિષયો છે, આપણે એટલા સક્ષમ છીએ. 12મા સુધી આપણે 10માની બોર્ડ એક્ઝામ પૂરી પણ કરેલી છે, એટલે બોર્ડની પરીક્ષા કેવી હોય આવો ડર આપણને ના હોવો જોઈએ. આપણે સંપૂર્ણ સજ્જ થઈને પરીક્ષા આપીશું. આપણે આવડે છે, હજુ 4 મહિના આપણી પાસે છે. એકડેથી શરૂ કરીશું તો પણ આપણે તમામ અભ્યાસક્રમ 70% અભ્યાસક્રમની પરીક્ષા લક્ષી શરત પૂરો કરીશું. મિત્રો, આ પગપણ સાથે તમે લાગી જાઓ વાંચવા. પાસ જ થશો, આશાવાદી રહો, નિરાશાવાદી આપણે નથી રહેવાનું જીવનમાં. એ કહેવત છે ને, વારંવાર કહું છું કે ઘોડે ચડે પડે મિત્રો. એટલે પરીક્ષાનો ડર મનમાંથી કાઢી નાખજો. પરીક્ષા છે જ, પરીક્ષાને ધ્યાનમાં રાખી અને બેસી જાઓ, મહેનત કરો. કોરોના મહામારીમાં સાચવજો તમે. ઓવર કોન્ફિડન્સમાં આવીને આમ તેમ ફરવું નહીં, બજાર વસ્તુઓ ખાવી નહીં. ફિઝિકલ ડિસ્ટન્સ, જેને સોશિયલ ડિસ્ટન્સ કહીએ છીએ આપણે, એનું પાલન કરવું, માસ્ક પહેરવો, જમતા પહેલા વારંવાર હાથ ધોવા. આ બધી સરકારની જે ગાઈડલાઈન છે એનો તમે સંપૂર્ણ પાલન કરશો એવા આશાવાદ સાથે. અને ક્યાંય પણ મૂંઝવણ હોય, કોઈ પણ વિષયની મૂંઝવણ હોય તમને, તો તમે આ ટેલિફોનિક અમારો સંપર્ક કરો, વિષય શિક્ષકનો સંપર્ક કરો અને મૂંઝવણમાં ના રહેવાનું. અમારા લેવલે અમે સંપૂર્ણ તમારી સમસ્યાનું સમાધાન કરવાના પ્રયત્નો કરીશું. પેપરો લખીને તમે મહાવરો કરશો તો હું નથી માનતો કે તમે જીવનમાં નિરાશ થાઓ. પણ છેલ્લી ઘડી આપણે મોટા હથિયારો લઈને બેસીએ તો સફળ ના હોય ભાઈ. આપણા હથિયારો ધારદાર હોય, મોટા હથિયારો લઈને દેશનો યુદ્ધ લડવા નથી જવાનું આપણે. એટલે તમે સમજણપૂર્વક વાંચો. વિકલ્પો છે, એક વાક્યના છે, 2 વાક્યવાળા છે, આવા તમામ પ્રશ્નો આપણને આવડી જવા જોઈએ, જેથી કરીને તમે જે તે વિષયમાં સ્કોર કરી શકો. એટલે ફરી એકવાર તમારા વાલીઓનો આગ્રહ તો સાહેબ થોડી શિખામણ આપજો એના માધ્યમથી. એટલે આપું છું. આ કશું અઘરું નથી મિત્રો. બોર્ડ એક્ઝામ એ શાળાની એક્ઝામ જેવી જ છે. આપણી શાળાની એક્ઝામ કદાચ કડક હોય છે તો ખબર છે. એટલે નિરાશ થયા વિના, કોઈ ડ્રોપ લેવાનું વિચાર્યા વિના તમે પરીક્ષા આપજો. હવે સલાહના મનોપચારના મિત્રો, સલાહના સોપાન. આપણે સલાહ શું કહેવાય? સલાહની દરેક માણસને જરૂર હોય છે. એ બધી વાતો અગાઉના વિડીયોમાં કરી હતી. 3 તત્વો હોય છે પણ વાત કરી હતી કે સલાહકાર હોય, સલાહકાર હોય અને સલાહકાર અને સલાહકારે પારસ્પરિક આંતરક્રિયા કરી અને જે પણ મૂંઝવણ છે મિત્રો એનું માર્ગદર્શન મેળવવાનું હોય છે. હવે કે આ સલાહ એક પ્રક્રિયા છે અને એના માળખામાં જ આગળ વધે તો ને તો જ આ સલાહની આખી પ્રક્રિયા અસરકારક થઈ શકે. સીધા આપણે 7મા પગથિયે ચડી જઈએ ભાઈ, ચડાય? હાઈ જમ્પ ઉપર પહેલા પગથિયે સીધા 7મા પગથિયે જવું છે ના જવાય. તમારે સરળતાથી જવું છે તો પહેલા સોપાન ઉપર પગ મૂકો, પછી બીજા ઉપર મૂકો, પછી ત્રીજા ઉપર મૂકો. એમ કરતા કરતા સરળતાથી સીડી ચડી શકાય. એ આપણે જાણીએ છીએ. સલાહમાં પણ મિત્રો એવું છે કે એ આખી પ્રક્રિયા છે. એક તજજ્ઞ જાણકાર માણસ એ આ કામ કરે છે, સલાહ આપવાનું. તો કેટલા સોપાનો છે? 1982માં બ્રોમર અને શોર્ટ્રોમ નામના મનોવૈજ્ઞાનિકે આખી એક સમજૂતી આપેલી છે. એને આપણે જે સલાહના સોપાનો કહીએ છીએ એની ચર્ચા કરીશું. પહેલું સોપાન છે કે સલાહથી આવવાનો હેતુ જાણો. તમને સામેના વ્યક્તિને કઈ મૂંઝવણ છે ક્યારે ખબર પડે? જ્યાં સુધી
એ આપણે એ શાળા માટે આવે છે, અને શું સમસ્યા છે, ક્યારથી સમસ્યા છે, આ બધું પૂછીએ જ નહીં. તો તમે ગમે એટલા એક્સપર્ટ હશો, ગમે એટલા વિદ્વાન હશો, તો પણ સામેના વ્યક્તિની મૂંઝવણ અને એની મનસ્થિતિ તમે નહીં ઓળખી શકો. એટલે કે સર તમે જે વ્યક્તિ આવે છે આપણી પાસે સલાહ લેવા માટે, તો પહેલું સોપાન આપણું આ છે કે એના આવવાનો હેતુ જાણો, એની સમસ્યા, એની શું વ્યથા છે, પીડાનું કારણ શું છે, આ બધું જાણવું એ ખૂબ જરૂરી છે. બીજું કે સલાહ સંબંધની સ્થાપના કરવી કોની વચ્ચે? તો સલાહકાર અને સલાહાર્થીની વચ્ચે. એકબીજા પર મિત્રો જ્યાં સુધી વિશ્વાસ સ્થાપિત કરવો. સલાહ સંબંધની સ્થાપના કરવી શું? વિશ્વાસ સ્થાપિત કરવો. સલાહાર્થીને સલાહકારમાં વિશ્વાસ હોય અને સલાહકારને સલાહાર્થીમાં વિશ્વાસ હોય. બંને એકબીજામાં જ્યારે વિશ્વાસ મૂકશે ત્યારે જ સલાહાર્થી પોતાની વ્યથા જણાવશે અને સલાહકારને એ પ્રમાણે કામ કરવાની મજા આવશે. બરાબર? તો સાયુજ્યની સ્થાપના, એક વિશ્વાસ સંપાદિત કરવો એ બીજો સોપાન છે, તો ખૂબ જ જરૂરી છે. દિલ ખોલીને આપણે કંઈક ફરી આગળ વાત કરી શકીએ. જે વ્યક્તિમાં આપણને વિશ્વાસ હોય, બરાબર, તો આપણે ગમે ત્યાં આપણી મનની વાતો પ્રગટ કરતા નથી, પણ આપણને એવું લાગે કે મારો માણસ છે, આ વ્યક્તિને વાત કરવાથી મારી વગોવણી નહીં થાય, એ મારી કેટલીક બાબતોને ખાનગી રાખશે. આવો જ્યારે આપણને વિશ્વાસ કોઈની અંદર આવે ત્યારે આપણે દિલ ખોલીને વાત કરતા હોઈએ છીએ. તમે દિલ ખોલીને જ્યારે વાત કરો ને ત્યારે એ વ્યક્તિ પણ તમને દિલથી સમજે છે. એટલે આ વસ્તુ થઈ સલાહ સંબંધની મિત્રો સ્થાપના કરવી. ત્રીજું, સરસના અને ધ્યેયો નક્કી કરવા. હવે સલાહ પ્રક્રિયા અંગેની સ્પષ્ટતા નક્કી કરવી પડે, કારણ આપણે નિરાકરણ લાવવાનું છે. સમસ્યામાંથી છુટકારો મેળવવો એ આપણું મુખ્ય બાબત છે. તો આખી પ્રક્રિયાની સ્પષ્ટતા, મર્યાદાઓ, ધ્યેયો, એક મેપ બનાવી દેવો પડે કે લક્ષ્યો તૈયાર કરવાનો છે આપણે, કે હું આ રીતે કામ કરી અને આ વ્યક્તિને મૂંઝવણમાંથી બહાર કાઢીશ. તમારે એક પ્લાનિંગ કરવાનું છે. મેપ તૈયાર કરીને લક્ષ્ય કંઈ પાર્ટ ટાઈમ દોરવાનું નથી, પણ એક માઇક્રો પ્લાનિંગ કરવાનું છે કે આ પ્રકારની સમસ્યા છે, આટલા સમય મર્યાદા મારે આ સમસ્યાનું સમાધાન આપવાનું છે, અને આ પ્રમાણે હું કામ કરીશ તો હું સફળ જઈશ. તો આ કોઈ પ્લાન, એક મેપ એ મિત્રો તૈયાર કરવો એ બીજો એનો સોપાન છે. સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું ચોથી બાબત છે. ગોળ વાતો નહીં. ઘણી વાર કશે પેલા અકાલા છપ્પા જેવું થાય કે કયું કહીને સમજું કશું, આંખનું કાજળ ગાલે કશું. બરાબર? કોઈ પણ સમસ્યા છે એનું સ્પષ્ટતા થવી, એનું સ્પષ્ટીકરણ થવું એ ખૂબ મિત્રો જરૂરી છે. સમસ્યા બારીકાઈથી સ્પષ્ટ કરવામાં આવે, એના ઉપર પડદા કે ઢાંક પીછોડા કરવામાં આવે, હું વાત તમે સમજી લેજો. ઘણા માણસો મૂંઝવણ હોય છે પણ સ્પષ્ટ જે વાત કરવી જોઈએ એ નથી કરતા. ઇનડાયરેક્ટ શું છુપાવતા હોય, કેટલીક સ્પષ્ટતા કરતા હોય, કેટલીક ના કરતા હોય, ત્યારે સલાહકાર મિત્રો એ મુશ્કેલી નડે. વાત છે કે સંપૂર્ણ સ્પષ્ટતા એ આપણે કરી દેવી જોઈએ. બરાબર? તો આ બાબત થઈ. પાંચમી બાબત છે કે મિત્રો ધ્યેયો સાથે કામ કરવામાં આવે.
અત્યારે વર્તમાન સમયમાં લોકો પ્રોફેશનલ બની ગયા છે, વ્યાવસાયિક બની ગયા છે. સલાહકાર એડવાઇઝરનું કામ વ્યાવસાયિક ધોરણે થયું છે. પણ ના, આપણે વ્યાવસાયિક રીતે કોઈને સલાહ આપીએ છીએ, પણ એક ધ્યેય તો હોવો જોઈએ કે મારે જરૂરી સુધારા સામેના મૂંઝવણવાળા વ્યક્તિમાં લાવવાના છે, સલાહમાં લાવવાના છે. હું એના માટે ઉત્તમ પ્રકારની વ્યૂહરચના કરીશ. તમે જાણો છો કે પંચતંત્ર અને હિતોપદેશ સંસ્કૃતમાં ગ્રંથો છે. તો પંડિત વિષ્ણુ શર્મા પંચતંત્રમાં રાજા અમરશક્તિના મૂર્ખ રાજકુમારોને સુધારવાનું બીડું ઝડપે છે. પણ કે છે બીડું ઝડપી લેવું એટલું સરળ નથી હોતું મિત્રો. એટલે અને રાજકુમાર મૂર્ખ હોય છે કે તે પ્રાણી પક્ષીની વાતો કરીને એમને રસ પડે એ રીતે અંદર જોતરીને સમસ્યામાંથી એમને બહાર લાવે છે અને જ્ઞાની બનાવે છે. એટલે એક ચોક્કસ કાર્યશૈલી, કાર્ય પદ્ધતિ પણ મિત્રો વિકસાવવી પડે. વ્યૂહરચના કહેવાય. બરાબર? કાર્ય યોજના ઘડવી. સલાહ આપતા પહેલા મિત્રો સલાહની ને પોતાની દેખરેખ વિશે અને પોતાના માર્ગદર્શન વિશે કામ કરવાનું હોય છે. એના માટે નવા નવા પ્રયોગો, એની અંદર નવું વર્તન વિકસે, આ બાબત જોઈએ પણ ખૂબ ઈચ્છનીય હોય છે. બરાબર? એટલે કે સર આ રીતે ચોક્કસ કાર્ય યોજનાઓ પણ આપણે મિત્રો ઘડવી જોઈએ. સારી વસ્તુ છે મૂલ્યાંકન, કે તમે દોયો દોડામાં થયું છે. કોઈ પણ કાર્ય યોજના ઘડી ટૂંકા સમયની ઘડી કે લાંબા સમયની ઘડી, મોટા ભાગે ટૂંકા સમયની હોવી જોઈએ. કંઈ એવું ના હોય 5 વર્ષનો સરખો કરીશ, કારણ કે સમય બહુ મૂલ્યવાન છે મિત્રો. આપણે ટૂંકા ગાળામાં કોઈ પણ વ્યક્તિને એની મૂંઝવણમાંથી બહાર લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. તો તમે જે પ્રયત્નો કર્યા એ ખરેખર કારગર સાબિત થયા છે કે નથી થયા, એનું મૂલ્યાંકન તો પણ ખૂબ જરૂરી છે. એક બાળક છે મૂંઝવણ કે મારું રાઇટિંગ સારું નથી આવતું, અક્ષર સારા નથી આવતા, તો એના માટે તમે અને બરોડદાર એકાક્ષરીથી શરૂ કરો, તમારા વાક્યો લખવાની શરૂઆત કરો. આ તે બધું કરાવ્યા પછી પણ આપણે પછી એની પાસે લખાવવું પડે પહેલાં કંઈક પકડો, જેથી મને ખબર પડે કે તારા અક્ષરમાં કોઈ સુધારો આવ્યો કે નથી આવતો. કોઈને ભાષા કૌશલ્ય સારું નથી ને આપણે સારું ડેવલપ કરવું છે, તો શબ્દ ભંડોળ આપ્યા પછી સ્પીચ આપણે શીખવાડી પછી કંઈક ભાઈ 50 સ્ટેજ ઉપર તું બોલ તારી રીતે મને ખબર પડે. આ મૂલ્યાંકન કહેવાય. કોઈ પણ બાબત જ્યાં સુધી તમે મૂલ્યાંકન ના કરો મિત્રો, ત્યાં સુધી કશું તમને ખબર ના પડે. એટલે સાચું મૂલ્યાંકન થશે. અને એ રીતે મિત્રો છેલ્લે સલાહનો અંત આવે છે. તો આ થયા સલાહના સોપાનો. હવે મિત્રો આ પ્રકરણની અંદર અસરકારક સલાહ આપવી અને અસરકારક સલાહ આપવી એમાં ફરક છે. તમે સારવાર કરો પણ સારવાર એવી કરો કે અસરકારક જળમૂળમાંથી રોગને કાઢી નાખે. એવું નહીં કે પાછો અઠવાડિયા પછી વ્યક્તિ આપણી પાસે પાછો આવે તો ફરી પાછું નથી મજા કરે મૂંઝવણમાં ચાલુ છે એવું નહીં. તો આપણે એ પ્રકારનો ઉપચાર કરવાનો છે સલાહકારે કે જે અસરકારક હોય અને કાયમી ધોરણે સલાહથી ની જે મૂંઝવણ છે એ મૂંઝવણનો અંત આવે, તો એના માટે અસરકારક સલાહ કહેવાય. તેના લક્ષણો, કૌશલ્યો, આચારસંહિતાની જે વાતો છે મિત્રો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.